હેલો મિત્રો, હું ડોક્ટર કમલેશ ઉલવડે આપનું સ્વાગત કરું છું. ફિનાન્શિયલ એકાઉન્ટિંગ વિષયમાં આપણે એક નવો યુનિટ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, ધંધાની ખરીદી અંગેના હિસાબો. ધંધાની ખરીદી અંગેના હિસાબો ચેપ્ટરના લેક્ચર 1 માં આજે આપણે એની પ્રાથમિક બાબતોની ચર્ચા કરીશું. ત્યારબાદ અગાઉના લેક્ચરથી આપણે એમાં એક્ઝામ્પલ એટલે કે દાખલાઓની ગણતરી કરીશું. તો અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન એ છે કે ધંધાની ખરીદી શા માટે, અને બીજું કે જો ધંધાની ખરીદી કરીએ છીએ તો એની હિસાબી નોંધો કઈ રીતે લખી શકાય. હવે આપણે અહીંયા સમજીએ છીએ કે દાખલા તરીકે કોઈ પણ પ્રકારનો ધંધો શરૂ કરવો છે ત્યારે એ વ્યક્તિ પાસે બે ઓપ્શન રહેશે. કયા બે ઓપ્શન? તો કે જે ધંધો શરૂ કરવા માંગે છે એના માટે એ નવી કંપનીની શરૂઆત કરી શકે, અને બીજું કે કોઈ ચાલુ ધંધો છે અથવા ચાલુ ભાગીદારી પેઢી છે સમજો તમે, તો એને ખરીદી અને પોતાની નવી કંપની શરૂ કરીને પણ ધંધો કરી શકે. હવે જો એ વ્યક્તિ પોતાની સંપૂર્ણપણે નવી કંપની સ્ટાર્ટ કરે છે તો એની આખી હિસાબી અસરો અલગ રીતે લખવાની થતી હોય છે. પરંતુ આપણે આ ચેપ્ટરમાં શું શીખવાનું છે કે જ્યારે કોઈ પણ ચાલુ પેઢીનો ધંધો ખરીદી લેવામાં આવે કોઈ કંપની દ્વારા, તો એની કંપનીમાં કઈ રીતે હિસાબી અસર લખી શકાય એ બાબતની ચર્ચા કરવાની છે. હવે જ્યારે ચાલુ ધંધો ખરીદવામાં આવે છે ત્યારે બે પાર્ટી રહેશે. એક કોણ રહેશે? વેચનાર, અને એક રહેશે ખરીદનાર. હવે વેચનાર છે એ દાખલા તરીકે કોઈ ભાગીદારી પેઢી છે. શું છે? ભાગીદારી પેઢી. અને એ ભાગીદારી પેઢી કોઈ એક કંપનીને વેચી દેવામાં આવે છે. એટલે ભાગીદારી પેઢી છે એ વેચનાર થશે અને જે કંપની છે એ ખરીદનાર થશે. તો હવે જે ભાગીદારી પેઢી વેચનાર છે ત્યાં આગળ પણ તમારે ધંધો બંધ કરવા માટે એટલે કે વિસર્જનના હિસાબો લખવાના રહેશે. પરંતુ આપણે અત્યારે આપણા સિલેબસ પ્રમાણે એની આપણે કોઈ ચર્ચા કરવાની નથી. આપણે આ ચેપ્ટરમાં એ શીખવાનું છે કે જે ખરીદનાર કંપની છે તો એ પોતાની જે હિસાબી નોંધો છે અથવા તો જે હિસાબો છે એ કઈ રીતે લખશે એ વસ્તુ જોવાની છે. તો ખરીદનાર કંપનીએ કઈ રીતે એની હિસાબી અસર લખવાની થશે, તો એમાં સૌથી પહેલા એને કામ શું કરવાનું રહેશે? તો કે આપણે જે પણ ભાગીદારી પેઢી ખરીદીએ છીએ એની ખરીદ કિંમત નક્કી કરવાની રહેશે. શું કરવાનું રહેશે? ખરીદ કિંમત. જે ભાગીદારી પેઢી છે તો એની મિલકતો દેવા અથવા તો આપણે ટર્મ અને કન્ડિશન પ્રમાણે ભાગીદારી પેઢી આપણે 5 લાખ, 10 લાખ, 25 લાખ, 50 લાખ રૂપિયામાં ખરીદી શકીએ, તો એ સૌથી પહેલા નક્કી કરવાનું રહેશે. હવે ખરીદ કિંમત કઈ રીતે નક્કી કરવી? તો ખરીદ કિંમત નક્કી કરવા માટેની બે પદ્ધતિઓ છે. એક છે અવેજ પદ્ધતિ અને એક બીજી પદ્ધતિ છે એ છે ચોખ્ખી મિલકતની પદ્ધતિ. બંને પદ્ધતિની પહેલા આપણે ચર્ચા કરી દઈએ છીએ કે ખરીદ કિંમત આ બંને પદ્ધતિથી નક્કી કરી શકાય. તો બંને પદ્ધતિ દ્વારા કઈ રીતે ખરીદ કિંમતની ગણતરી થાય એ બાબત તમને બતાવવા માટે એક હું પીડીએફ દેખાડી રહ્યો છું. એ પીડીએફ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અહીંયા બતાવ્યું છે કે ધંધાની ખરીદના હિસાબો ખરીદનાર કંપનીના ચોપડે. એમાં સૌથી પહેલું આવે છે ખરીદ કિંમત. તો ખરીદ કિંમત બે રીતે શોધી શકાય, એક અવેજ પદ્ધતિ, ચોખ્ખી મિલકતની પદ્ધતિ. તો તમારે સૌથી પહેલા દાખલામાં એ નક્કી કરવાનું છે કે કઈ પદ્ધતિ પ્રમાણે અહીંયા ખરીદ કિંમત આપેલી છે. તો અવેજ પદ્ધતિમાં તમને શું આપેલું હશે? દાખલામાં ધંધાની ખરીદ કિંમત પેટે કેટલી રકમ આપવી તે આપેલ હોય છે. એટલે કે ધંધામાં તમને ખરીદ કિંમત આપી દીધી હશે 5 લાખ, 10 લાખ, 15 લાખ, 50 લાખ જે હશે એ. બીજું કે એ ખરીદ કિંમત પેટે દાખલામાં કેટલી કિંમતના શેર, ડિબેન્ચર તેમજ રોકડ આપવી એ પણ જણાવેલ હશે. બરાબર? તો ત્યાં આગળ ક્લિયર થઈ જાય છે કે ખરીદ કિંમત આપેલ હશે, અને ખરીદ કિંમત આપણે માત્ર રોકડથી ચૂકવવી જરૂરી નથી. ખરીદ કિંમતમાં આપણે શું કરી શકીએ? તો કે નવી કંપનીના શેર, ડિબેન્ચર પણ આપી શકાય. બીજું કે જો કોઈ પાઘડી કે મૂડી અનામત છે તો એ તમારે શોધવાની રહેશે અવેજ પદ્ધતિમાં. તો પાઘડી કઈ રીતે શોધવાની રહેશે? ખરીદ કિંમત માઇનસ ચોખ્ખી મિલકત. એટલે કે ચોખ્ખી મિલકતો કરતા ખરીદ કિંમત વધારે છે તો એ વધારાની રકમ આપણે શાની ચૂકવીએ છીએ? ધંધાની પ્રતિષ્ઠાની ચૂકવીએ છીએ. અને વધારાની જે રકમ આપણે ચૂકવીએ છીએ એ પાઘડી છે. કઈ રીતે? કે દાખલા તરીકે કંપનીની ચોખ્ખી મિલકતો 2 લાખ રૂપિયાની છે, બરાબર, પણ આપણે એ કંપનીના રૂપિયા ચૂકવીએ છીએ 2,50,000 રૂપિયા. તો એ ભાગીદારી પેઢીને 50,000 આપણે વધારે શાના ચૂકવીએ છીએ? એની મિલકતો તો 2 લાખ રૂપિયાની જ છે. તો એ 50,000 આપણે જે વધારે ચૂકવીએ છીએ ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય ચૂકવીએ છીએ, અને એને આપણે શું કહીએ છીએ? પાઘડી. બરાબર? તો ક્લિયર રહેશે. અને મૂડી અનામત. મૂડી અનામતનું ઊંધું કામ છે કે એની જે ખરીદ કિંમત છે એના કરતા ચોખ્ખી મિલકતોની કિંમત વધારે છે તો એને આપણે શું કહીએ છીએ? મૂડી અનામત.
તો બે બાબતો યાદ રાખીએ છીએ, તમારા એમસીક્યુઝમાં કામ લાગી શકે. બીજી પદ્ધતિ છે ચોખ્ખી મિલકતની પદ્ધતિ. તો ચોખ્ખી મિલકતની પદ્ધતિનો ક્યારે ઉપયોગ કરીશું? તો પહેલું કે દાખલામાં ખરીદ કિંમત આપેલ હોતી નથી. બીજું, પાઘડી કે મૂડી અનામત આપેલ હોય છે. બે બાબતો ક્લિયર થઈ ગઈ. જો પાઘડી કે મૂડી અનામત આપી હોય તો ચોખ્ખી મિલકતની પદ્ધતિ, પાઘડી કે મૂડી અનામત ના આપી હોય તો અવેજ પદ્ધતિ. બીજું કે હવે ત્યાં આગળ ખરીદ કિંમત આપેલી નથી હોતી, તો ખરીદ કિંમત કેટલી રહેશે? ચોખ્ખી મિલકતો જેટલી. તો ક્વેશ્ચન એ ઉભો થાય કે ચોખ્ખી મિલકત કઈ રીતે શોધીશું? તો સિમ્પલ છે, લીધેલ મિલકતો માઇનસ લીધેલ દેવા. કારણ કે આપણે ભાગીદારી પેઢીની તમામ મિલકતો અને તમામ દેવા લઈ લઈએ એવું જરૂરી નથી. જો તમે એમાંથી બધા જ મિલકતો અને બધા જ દેવા લીધા છે તો કુલ મિલકતો માઇનસ કુલ દેવા થશે. અને એમાંથી તમે અમુક સિલેક્ટેડ મિલકતો અને સિલેક્ટેડ દેવા લીધા છે તો લીધેલ મિલકતો માઇનસ લીધેલ દેવા. તો સૌથી પહેલા આ પ્રમાણે એક ધંધાની ખરીદ કિંમત નક્કી કરી દઈએ છીએ. એની ચૂકવણી કઈ રીતે કરવી, એના માટે કયો અવેજ આપવો એની પણ ગણતરી લખી દઈએ છીએ. પાઘડી કે મૂડી અનામત શોધવાની છે તો એની ગણતરી કરી દઈએ છીએ. ત્યારબાદ આપણે આમનોંધ લખવાની રહેશે. તો અહીંયા માત્ર બે જ આમનોંધો હોય છે ખરીદીમાં. પહેલી આમનોંધ શા માટે લખીશું? તો આપણે જે મિલકતો અને દેવા લઈએ છીએ પેઢીના, બરાબર, તો એના માટે લખવાની હોય છે. અને બીજી એક આમનોંધ શાની લખવાની હોય છે? તો કે ધંધાની ખરીદ કિંમત જે છે એની ચૂકવણી માટે. તો બે જ આમનોંધ માત્ર ખરીદનાર કંપનીને લખવાની હોય છે. પરંતુ દાખલામાં તમને જો કોઈ વધારાના હવાલાઓ આપ્યા છે તો એની અલગથી આમનોંધ લખવી પડે છે. આમનોંધ લખ્યા પછી આપણે શું કરીશું? તો પાકું સરવૈયું બનાવીશું શરૂઆતનું. તો શરૂઆતનું પાકું સરવૈયું આપણે કંપનીનું બનાવવાનું છે, એટલે ઊભી રીતે બનાવીશું. 2013ના કંપની એક્ટ પ્રમાણે આપણે ઊભી રીતે કંપનીનું પાકું સરવૈયું બનાવવાનું હોય છે. તો એ અગાઉના સમયે તમે જોયું હશે, છતાંય અહીંયા મેં તમને એક વર્કમાં આપેલો છે, તો એ પ્રમાણે આપણે ઊભી રીતે પાકું સરવૈયું બનાવીએ છીએ, જેમાં બે ભાગ રાખીએ છીએ, એક ઇક્વિટી અને દેવા માટેનો અને બીજો એક આપણે રાખીએ છીએ મિલકતો માટેનો. તેમાં મિલકતો, ઇક્વિટી, અનામતો કઈ રીતે લખવી એની આપણે શોર્ટમાં તમને એક અહીંયા વર્કમાં આપેલું છે. તો એ પ્રમાણે આપણે પાકું સરવૈયું બનાવીએ છીએ અને ત્યાં આગળ આપણું જે ખરીદીના હિસાબોનું કામ છે એ પૂર્ણ થઈ જશે. તો દાખલામાં આટલી બાબતો આપણે કરવાની હોય છે. પરંતુ એક્ઝામ્પલની જે શરૂઆત છે એ આપણે આવતા લેક્ચરથી સ્ટાર્ટ કરીશું. અને આ જે પીડીએફ તમને દેખાઈ રહી છે એ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને જો કોઈ તમને ડાઉટ છે તો તમે ક્વેશ્ચન કરી શકો છો. આજનું કામ અહીંયા પૂર્ણ કરી દઈએ છીએ. થેન્ક યુ.